અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે આ ભાઈને શું પ્રોબ્લેમ થયો હતો અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? દીપક ખેરડિયા, ગામ? રાજકોટ. હવે તમને શું તકલીફ થઈ હતી? મારે ગાડી રોડથી નીચે ઉતરી ગઈ હતી, એક્સિડન્ટ થઈ ગયું હતું. એટલે પછી પાછળ ચોકીના ભાગમાં ઓપરેશન આવ્યું હતું. એટલે નસ છે ને મારી ડેમેજ થઈ ગઈ હતી. એટલે શોલ્ડરથી લઈને અહીંથી લઈને પગ સુધી બધું શરીર આખું ખોટું થઈ ગયું હતું. ખોટું એટલે ફેલ જ થઈ ગયું ફેલ, હાવ ફેલ. ડોકું આ ડગે ડગતું નહીં ને? કાંઈ ડગે નહીં. હવે આપણે 1.5 મહિનો થયો. 1.5 મહિનો થઈ ગયો. અને પોઝિશન કેવી હતી અને અત્યારે 1.5 મહિનામાં ફરક શું એ તે આપણે મને જોઈએ. 50% ફરક છે. જો હાથ બરોબર, હાથ થઈ ગયા? હાથ જો આ કાંઈ થતું? કાંઈ નહીં. બરાબર. બરોબર, આટલો ઊંચો. હા, બરોબર છે. હવે ડગો તો આમાં આ આખો ડગું જોવો. ઓકે. આ જો મારા પગ. ઓકે. આ પગ જો ઊંચા કરીને આમ ચડાવી શકું. કરજો ઊંચા. જો હા, રેડી કર. હા, રેડી. પાછા કર. રેડી? પાછા જવા દે. આ ખાલી ચડી ગઈ ને? આ મુમેન્ટ કાંઈ હતું? કાંઈ નહીં. અત્યારે પગના આંગળા, કાંડું, ગોઠણ અને થાપાના ભાગ સુધીનો પગ ચાલુ થઈ ગયા. અને પડખું ફરી આગળ હવે? આ જો જો. હા, રેડી. હાલો. ફરી ગયો. હા, ફરી ગયો. હા આ પડખું ફરાઈ ગયું ને? હા. એટલે ટૂંકમાં કમરથી માંડીને વાહામાં પણ ફાયદો થયો. હા. પહેલાં તો ક્યાંક અડી તોય ખબર ના પડતી ને? ના. હવે સીધો થઈ જાય. જો આ સીધો. પહેલાં ટૂંકમાં ટચ કરી આ તને કાંઈ મુમેન્ટ જ નહોતું. આ અડી ખબર ન પડે, ચીટકો ભરાવો કે હોય ભરાવો. કોઈ જાતનું કાંઈ નહીં. અત્યારે આખા શરીરમાં ઈ તો આવી ગયું ને? હા. અને પેટમાં કાંઈ થાય તો ખબર ન પડતી. કાંઈ નહીં. પેશાબ જાતો ખબર. જો આમ શરીરને આખો પગેથી ઉપાડી. હા, આ બાજુ કરતો, આ બાજુ કરજે. રેડી? હા. ઓલી બાજુ. જો આટલું આ મુમેન્ટ આવ્યું 1.5 મહિનામાં. 1.5 મહિનામાં. અને ઓપરેશન થઈ ગયા પછી સીધા જ મને બોલાવ્યા. હા, ઓપરેશન કર્યું. બરોબર છે. તમારો કોન્ટેક્ટ નહોતો થતો કેમ કે મારી પાસે હતો તો ખરા, પણ મેળ નહોતો આવતો કેમ કે ત્યારે મગજમાં થોડુંક ઓલું થઈ ગયું હતું ને. એટલે પછી તમારો કોન્ટેક્ટ મને છે ને 20-25 દિવસે થયો પછી. એટલે મને અત્યારે થયા 3 મહિના. બરોબર છે. એટલે 1 મહિનો હવા મહિનો તો વયો ગયો હતો. અને મગજમાં તકલીફ હતી એ અત્યારે નથી. કમ્પ્લીટ? કમ્પ્લીટ. હવે યાદ માંડ્યું રહેવા બધું? બધું યાદ રહેવા માંડ્યું. પેલા કંઈક યાદ ન રહેતું ને એવું બધું થતું ને? હા. એટલે પેલા કરતા મગજ અત્યારે કેવો? પેલા કરતા બહુ સારો છે. પેલા કરતા અત્યારે સારો ને? હાજો હતો તી પેલા, એનાથી અત્યારે રિઝલ્ટ સારું? એનાથી રિઝલ્ટ સારું છે. અને મને લાગે છે કે પોઈન્ટ પૂરા થશે ને તમારો ડબલ મગજ કામ કરશે. ટૂંકમાં મગજ કામ ન કરતો, અત્યારે કમ્પ્લીટ બધું. હવે બીજાને શું કહેવા માંગો તમે? બીજાને આપણે એક વાર ટ્રાય કરવાની પૂરેપૂરી. એમ તમને ફાયદો થયો? મને ફાયદો થયો એટલે. અને તમે સીધા જ મને બોલાવ્યા હતા? હા, તમને જ બોલાવ્યા. બીજું કોઈ જાતનું કાંઈ નથી. અને ડોક્ટરે શું કીધું હતું તમે બતાવવા ગયા? 12 મહિનાનું મને કીધું. 12 મહિને ખાલી આંગળા પગના હલશે ખાલી. અને પછી બતાવવા ગયા હતા ડોક્ટરે શું કીધું કે આ કેવી રીતે થયું એમ કીધું ને? કીધું ને. તો એને શું કીધું? ચાલુ રાખજો એમ. હા, ચાલુ રાખજો એમ કીધું. જે કરો એ એક્યુપ્રેશરનું ચાલુ રાખો એમ કીધું. અને એને એમ કીધું હતું 12 મહિને આટલું રિઝલ્ટ આવે. આંગળા ઈ ખાલી આંગળા પગના હલે. આંગળા 12 મહિને. હા. અને આપણે આ 1.5 જ મહિનામાં આંગળા તો આપણે પગના આંગળા તો બીજે દિવસે ત્રીજે દિવસે હું આવ્યો 2 દિવસ પોઈન્ટ કર્યા પગના આંગળા મુવમેન્ટ કરવા માંડ્યા. બરાબર ને? કમ્પ્લીટ. હવે રાજી? રાજી જોઈ ને બાપુ. તો વાંધો ને. તમે જૂનો પેશન્ટ છું તમારો, એટલે તમે સીધો મારો જ કોન્ટેક્ટ કર્યો. તમારો જ, બીજા કોઈને ગોતવા જ નથી નીકળ્યો. એટલે સમજાઈ ગયું. અને ડોક્ટરે ફિઝિયોથેરાપીનું કીધું હતું ને? હા, ફિઝિયોથેરાપી કીધું. પણ હવે જરૂર લાગે? મને લાગતી જ નથી. આપણે એ ડોક્ટરને બોલાવ્યા હતા ને ફિઝિયોથેરાપી વાળા, એને શું કીધું કે આ મુવમેન્ટ મસ્ત મુવમેન્ટ આવે છે આમાં તો. હે, મસ્ત મુવમેન્ટ છે. એને તો આવા પેશન્ટ જોયા જ હોય. હા. અને એને આપણે કેટલા લગભગ અઠવાડિયે આવ્યા હતા ને? ના, લગભગ 15 દી થઈ ગયા. અઠવાડિયા 15 દિવસે આવ્યા હતા. તો એને શું કીધું કે આ રિઝલ્ટ ઘણું કહેવાય એમ? હા, ઘણું રિઝલ્ટ એમ કીધું. અને આવું રિઝલ્ટ ના આવે. અને એને એમ કીધું ને કે જે ચાલુ જ રાખો તમે એક્યુપ્રેશરનો. એ ન આવ્યા એટલે એ આપણા માટે સારું જ કહેવાય. નકર બીજા કોઈ સલાહ એવી ના દે એમ. એ એમ કે બંધ કરી દો, હું થઈ જાય આપણે ચાલુ કરી દે. પણ એને શું કીધું કે મારી કઈ જરૂર નથી, તમે જે ચાલુ હોય એ બરાબર. મારા ફ્રેન્ડના ફ્રેન્ડ હતા ને, એટલે બીજા ડોક્ટર હોત ને તો એમ જ કે આને બંધ કરી દો, નાનું ચાલુ રાખો. તો હું એને સામેથી કહી દે. એને એક જ વખત વિઝિટ કરી ને? એક જ વિઝિટ. અને એક જ વિઝિટમાં એમ કીધું કે બરાબર જ છે, રિઝલ્ટ ઝડપથી આવ્યું.
હું એને એમ કહી દે કે ભાઈ તમે વયા જાઓ મારે આ પોઈન્ટ વાળા વાઈ જાય ને એ મારા માટે હારા છે. પણ એને સામેથી જ કીધું, એને સામેથી જ એટલે કીધું ઈ સારા માણસ કહેવાય કે તમને જે મુમેન્ટ આવી છે આટલા દિવસમાં જે મુમેન્ટ આવી ના આવે નકર એમ. હા રેડી? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હવે પાછું જોઈએ પાછો આગલા વિડીયોમાં કેટલું મુમેન્ટ આવે છે. હા પાકું પાકું. આપણે આગળના વિડીયો તો મૂકેલા જ છે, હા આવ પહેલેથી જ મૂકેલો છે બરાબર. પહેલેથી મૂકેલું. જેને જોવો હોય આગળના વિડીયો પણ જોઈ લઈએ, આવી જેને તકલીફ હોય એને. અને સબસ્ક્રાઇબ કરવું, બેલ આઇકન દબાવવું એટલે દરરોજના વિડીયો તમને મળતા રહીએ, બરાબર ને? બરોબર. જય સબસ્ક્રાઇબ દ્વારકાધીશ. કરવું આમ. ઓકે. લાઈક. હા જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.